જમીન સરકાર પોતાના માનીતા અબજોપતિ અને મોટી કંપનીઓને ચરણોમાં ધરી દેવામાં. જય જવાન જય કિસાન. વાલા ખેડૂત ભાઈઓ અને બહેનો, હું આજે પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરીએથી તમારી સાથે દિલથી અવાજ શેર કરી રહી છું. જે ખેડૂત રાત દિવસ કાળી મજૂરી કરીને ટાઢ તડકો અને વરસાદ સહન કરીને દેશનું પેટ ભરે છે, આજે એ જ ખેડૂતના પેટ પર લત મારવાનો વારો અને હીન પ્રયાસ થઈ રહ્યો છે. ભારવાડા ગામના અને આપણા એ ખેડૂતો જેઓ વર્ષોથી સરકારી જમીન પર પરસેવો પાડીને ખેતી અને મજૂરી કરે છે અને દેશમાં મોંઘવારી ના વધે તે માટે અનાજ પકવે છે, આજે તેમની જમીનો છીનવી લેવા માટે કલેક્ટર તરફથી સેક્શન 202ની નોટિસો ફટકારવામાં આવી રહી છે. જે જમીન પર ખેડૂતો પેઢીઓથી વાવણી કરે છે, સરકાર પોતાના માનીતા અબજોપતિ અને મોટી કંપનીઓને ચરણોમાં ધરી દેવામાં. મદર્સ ફાઉન્ડેશન તરફથી અમે આજે કલેક્ટર સાહેબને કાયદાકીય રેગ્યુલરાઇઝેશનની અરજીઓ સોંપી રહ્યા છીએ, પણ મને પૂરેપૂરો ભરોસો અને વિશ્વાસ છે કે તંત્ર આ અરજીઓનો યોગ્ય નિકાલ નહીં કરે અને બંધારણના આર્ટિકલ 14નો સમાનતા અને અધિકારના આ એક્ટનો ઉલ્લંઘન કરશે. આ સરકાર અને એમના કલેક્ટરો કાયદાના નામે કેવો કાળો ખેલ રચે છે એનું ઉદાહરણ જુઓ તમે. ગામડાના નિર્દોષ ખેડૂતને એકદમ કંઈ ગણતા જ નથી અને એમની જમીનો એમના માનીતા ભાઈબંધોને આપી દેવામાં આવે છે, એમના ચરણોમાં ધરી દેવામાં આવે છે. સાંજે 5 વાગે નોટિસ આપે અને એમાં પણ એવું કે ભાઈ સોમવાર સુધીમાં જમીન ખાલી કરી દો એવી નોટિસ હોય પછી, અને નહીંતર મંગળવારે બુલડોઝર ફેરવી દેવામાં આવશે. વિચાર કરો મિત્રો, વચ્ચે શનિ રવિની રજા હોય ત્યારે ગામડાનો ગરીબ માણસ 5 દિવસમાં કઈ રીતે હાઈકોર્ટ પહોંચે, કઈ રીતે કાયદાકીય રક્ષણ મેળવે? આ રમત કાયદાની નથી, પણ ખેડૂતોને કાયદાકીય રક્ષણ મેળવવાનું અને રોકવાનું એક આ કાવતરું છે. પણ સાંભળી લે આ સરકારી તંત્ર, જો કલેક્ટર સાહેબ ન્યાય નહીં આપે તો મદર્સ ફાઉન્ડેશન અદાલતના દરવાજા ખખડાવશે અને આપણા ખેડૂત ભાઈઓને તેમનો હક અને ન્યાય મેળવીને જ રહેશે. આજે હું સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સૌ ખેડૂતોને 2 હાથ જોડીને એક વિનંતી કરું છું કે ભાઈ હવે જાગો, કે પછી વીજલાઇનનો મુદ્દો હોય કે ભાઈ સરકારી હક હોય કે કોઈ પણ જમીનનો હક હોય કે પાક વીમાનો હક હોય, તમે જાગો, તમે તમારી લડત લડો અને અમે તમારી સાથે છીએ. આપ સૌએ મને સાંભળી તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.